સરદાર પટેલની ભૂમિ છે. દેશને એક કરવાવાળા સરદાર પટેલ આ જ ભૂમિના અડગ મનોબળવાળા, અને આપ સૌ અડગ મનોબળવાળી વ્યક્તિ અને ભૂમિ મહાન સરદાર વલ્લભભાઈ પટેલની ભૂમિ ઉપરથી જ્યારે ભારત માતા કી જય કહેવાય એટલે એક કરવાવાળા સરદાર પટેલના માનમાં અને ભારતના એક થવા ઉપર આપણે સૌ ફરીથી બોલીશું, ભારત માતા કે. આજે મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના શુભારંભ પ્રસંગમાં ઉપસ્થિત આપણા રાજ્યના અને રાજ્યને મક્કમ દિશા અને ગતિ આપવાવાળા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, કે જેમના હસ્તે 663 કરોડના ખર્ચે 2666 જેટલી ગ્રામ પંચાયતો ભવન અને તલાટીને રહેવાની વ્યવસ્થા સાથેના મકાનોનો શુભારંભ કર્યો છે, અને સાથે 114 જેવા ગામો કે જ્યાં આગળ તાલુકા પંચાયત મથક હતું પરંતુ નગરપાલિકા નહોતી, એને નગરપાલિકાઓની સમકક્ષ બધી જ વ્યવસ્થાઓ મળી રહે એ પ્રકારની યોજનાનો આજે આપણે શુભારંભ કરવા જઈ રહ્યા છે. ત્યારે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આ કાર્યક્રમ દ્વારા સમગ્ર ગુજરાતમાં ગામડાઓ માટેની એક નવી દિશા આપી રહ્યા છીએ. ત્યારે એવા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, રમણભાઈ સોલંકીજી, માનનીય મંત્રીશ્રી સંજયભાઈ મહિડાજી, માનનીય મંત્રીશ્રી કમલેશભાઈ પટેલ, માનનીય મંત્રીશ્રી ભાઈશ્રી ઉદયભાઈ પટેલ, સરપંચ ભાદરણ, અને અત્યારે હું જોતો હતો પાણીની કિંમત જો સૌથી પહેલા કોઈ સમજ્યું હોય તો એ ભાદરણ સમજ્યું છે. સરપંચ અને સરપંચ સભ્યો તમામને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને ભાદરણ એ ગુજરાતનું પેરિસ હોય એવી અનુભૂતિ સૌને થાય એવા ભાદરણના નિર્માણ માટે ઉદયભાઈ પટેલને પણ ખૂબ ખૂબ અભિનંદન. હસમુખભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ, ભાજપ પ્રદેશ મહામંત્રી મિતેશભાઈ પટેલ, સાંસદશ્રી યોગેશભાઈ પટેલ, ધારાસભ્યશ્રી વિપુલભાઈ પટેલ, ધારાસભ્યશ્રી નીરવભાઈ અમીન, ભાજપ પ્રદેશ મંત્રી ધનંજયભાઈ, અગ્ર સચિવ પંચાયત હિતેશભાઈ કોયા, વિકાસ કમિશનર શ્રી પ્રવીણભાઈ ચૌધરી, કલેક્ટર શ્રી શ્રીમતી દેવદૂર્તિ, ડીડીઓ શ્રી, ઉપસ્થિત સૌ અધિકારી અને મજબૂત ભૂમિના મજબૂત નાગરિકો, આપ સૌ મારી સામે બેઠા છો, તમામ ને ખૂબ ખૂબ અભિનંદન. ચરોતર એક એવો પ્રદેશ છે, સમગ્ર ગુજરાતમાં એની એક છાપ અનોખી છે, અને આ ચરોતરની ભૂમિ ઉપરથી મહત્વના સિદ્ધિના સોપાનો તરફ જ્યારે ગુજરાત સરકાર આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આગળ વધી રહ્યા છે, ત્યારે સમગ્ર ગુજરાતને જે ગામડાઓની અંદર તાલુકા પંચાયત ગ્રામ પંચાયતોની વ્યવસ્થાઓમાં ક્યાં મકાનમાં ચોમાસામાં પાણી પડતું હોય, ખૂબ જૂના મકાનો થયા હોય, પૂરતી વ્યવસ્થાઓ ના હોય, પરંતુ એ સરપંચ અને તલાટી ગર્વથી બેસી શકે અને ગામ લોકોની સમસ્યાઓના નિરાકરણ કરી શકે એવી પંચાયતોનું આજે ઉદ્ઘાટન અહીંયા થઈ રહ્યું છે. ખૂબ મોટી રકમ માનનીય મુખ્યમંત્રીશ્રીએ મંજૂર કરી અને નક્કી કર્યું છે કે મારો સરપંચ જ્યાં બેસતો હોય, ગ્રામ સચિવાલય જે ગામની અંદર હોય એ મજબૂત અને સચિવાલય ગાંધીનગરનું હોય એ પ્રકારનું નિર્માણ થવું જોઈએ. યુનિટ કોસ્ટમાં પણ વધારો કરી એમને આ રકમ નક્કી કરી અને મંજૂર પણ કરી દીધી છે. અને સાથે સાથે જેટલા પણ તાલુકા મથકો હોય અને નગરપાલિકાના હોય ત્યાં પણ તમામ પ્રકારની સુવિધાઓ આપવાનું બીડું એ આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ઝડપ્યું છે. હજુ પણ એમના મનમાં છે કે 10,000 કરતાં પણ વધારે વસ્તી હોય એવા ગામોને પણ આવરી લઈ આગામી સમયમાં દરેક સુવિધાઓ, માળખાકીય સુવિધાઓ એ પૂરી પાડવામાં આવે એના માટેનો એમને સંકલ્પ પણ લીધો છે. અને આવતા સમયમાં આપ જોઈ શકશો, ટુકડે ટુકડે નહીં, નાના નાના રોડ અથવા તો જુદી જુદી ગ્રાન્ટો થકી નહીં, પરંતુ એક સાથે ગામડાનો વિકાસ થાય એ પ્રકારની પહેલી વખતે યોજના
ગુજરાત સરકાર દ્વારા મૂકવામાં આવી છે અને સાથે આવતા સમયની અંદર જે માળખાકીય સુવિધાઓ વધારવાનો સંકલ્પ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે લીધો છે એ છેક સુધી અને ભારત ઉદય એટલે ગ્રામ ઉદય થાય તો જ ભારત ઉદય થાય, ગુજરાત ઉદય થાય અને ગામડામાં ભારતનો આત્મા વસતો હોય અને આદરણીય અને આપણા પરમ પૂજ્ય મહાત્મા ગાંધી જ્યારે કહેતા હોય, આદરણીય નરેન્દ્રભાઈ જ્યારે કહેતા હોય કે આત્મા ભારતનો એ ગામડામાં વસે છે. શહેરીકરણ ચોક્કસ થઈ રહ્યું છે, પરંતુ શહેરીકરણની સાથે ગામડાઓમાં સુવિધાઓ પણ એ શહેરો જેવી જ મળવી જોઈએ એવા નિશ્ચય સાથે ગુજરાત સરકાર આગળ વધી રહી છે. આ સુવિધાઓની અંદર તમામ પ્રકારની સુવિધાઓ, રોડ, રસ્તા, ગટર, પાણી અને સાથે સાથે એસટીપી પ્લાન્ટ, ગંદા પાણીને ટ્રીટ કરી શુદ્ધ બનાવવાવાળા પ્લાન્ટ સહિતના તમામ કામોને આવરી લેવામાં આવ્યા છે. એક પણ કામ એવું બાકી રાખવામાં નથી આવ્યું કે જે નગરપાલિકાઓને મળતી ગ્રાન્ટ હોય એ જ પ્રમાણેના કામો પણ આ ગ્રામ પંચાયત સુધી લઈ જવાનું માનનીય મુખ્યમંત્રીશ્રીએ નક્કી કર્યું છે. ત્યારે આપ સૌને આ ભૂમિ ઉપરથી ગુજરાતની તમામ જનતાને આ નવીન યોજના માટે ખૂબ ખૂબ અભિનંદન. આપ સૌએ અમારું સ્વાગત કર્યું. ધન્યવાદ, આભાર.